પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયના હવે 11 થી 15 વચનો આપણે જોઈશું. છેવટે થનારા બનાવોની વાત. આખરે અંતકાળે છેલ્લા સમયે શું બનાવો બનશે એનું દર્શન અહીંયા લેખકને થાય છે. અને એ દર્શન અહીંયા વર્ણન કરે છે કે છેલ્લા દિવસે આ બધી જ બાબતો બનશે, પછી શું થશે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું, એટલે કે રાજાના રાજા અને પ્રભુના પ્રભુ આ રાજ્યસન પર બેઠેલા છે. એટલે કે છે એ શ્વેત રાજ્યસન બતાવવામાં આવેલું છે. પહેલી વાત તો એ રાજ્યસનનું વર્ણન કરે છે. શ્વેત રાજ્યસન બતાવવામાં આવે છે, એટલે કે ઈશ્વરની પવિત્રતા ત્યાં બતાવવામાં આવે છે. અને બીજી વાત ત્યાં કહે છે કે ઘણા બધા બેઠેલા અને ઊભેલાને જોયા, કે છે પુરુષો, સ્ત્રીઓ અને ઘણા બધા લોકો ત્યાં બેઠેલા હતા, ઊભેલા હતા. પૃથ્વી તથા આકાશ તો જતા જ રહેલા છે હવે. એટલે કે જે નવું રાજ્યસન થયું, ખ્રિસ્ત પ્રગટ થાય અને રાજ્યસન પર બેસે, શ્વેત રાજ્યસન. અને કહે છે કે મુએલા બધા જ તેની આગળ ઊભા થયા અને તેની સમક્ષ ઊભેલા જણા. એનો અર્થ શું થયો કે બીજું પુનરુત્થાન થશે, ખ્રિસ્ત પ્રગટ થશે, એનું રાજ્યસન બતાવવામાં આવશે અને મુએલા સજીવન થશે. એટલે ઉત્તેજન આપે છે કે આપણા વાલાઓ જેઓને આપણે ગુમાવ્યા છે તેઓને આપણે જોઈશું, મળીશું, એ વાત બતાવે છે. કે મુવેલા દેવની સમક્ષ ઊભેલા જોયા. પહેલી વાત એણે રાજ્યસન જોયું, શ્વેત રાજ્યસન જોયું, ઈશ્વરની પવિત્રતા જોઈ. અને ત્યાર પછી એમ કહે છે કે આપણે મુવેલાને જોઈશું કે જે સજીવન થયા. પ્રભુએ એમને ઊભા કર્યા, સમુદ્રથી, અગ્નિથી કે માટીથી, ભૂમિમાં છે એ બધાને ઊભા કરવામાં આવ્યા. પણ ત્રીજી વાત એ લખે છે ત્યાં કહે છે કે જીવનનું પુસ્તક, ન્યાયનું પુસ્તક ઉઘાડવામાં આવ્યું. ઘણા બધા પુસ્તકો હતા કે છે, પણ એમાંનું જીવનનું પુસ્તક, બધા પુસ્તક મંગાવવામાં આવ્યા અને જીવનનું પુસ્તક આપવામાં આવ્યું. અને તેમાં જે સર્વ લખેલું હતું તે પ્રમાણે કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. એટલે કે શ્વેત રાજ્યસન પર બેસવાનો, જોવાનો આ લાવો અને વાલાઓને મળવાનો લાવો, પણ પછી છેલ્લે અંતે અંત સમયે થનાર ન્યાયની વાત. અને કહે છે કે સમુદ્રએ પાછા આપ્યા, મરણ જે થયા હતા એ બધા જ પાછા આપ્યા, બધા ઊભા થયા, મળ્યા, ભેટ્યા. અને પછી જીવનના પુસ્તકની વાત, ન્યાયની વાત. યાકૂબનો પત્ર 4થો અધ્યાય અને 12મું વચન. નિયમ આપનાર અને ન્યાય કરનાર એક જ ઈશ્વર. અને કહે છે કે તેને કહે છે કે ન્યાય કરવાનો, નાશ કરવાનો અને સમેટવાનો શક્તિમાન પ્રભુ છે. એ અધિકાર એમને આપવામાં આવેલો છે. તારી પણ શકે છે અને મારી પણ શકે છે. નાશ કરવાને શક્તિમાન અને તારવાને શક્તિમાન. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય અને 9મું વચન. દાનિયેલને પણ આવું દર્શન થયું. હું જોયા કરતો હતો અને એટલામાં તો કહે છે કે રાજ્યસન ગોઠવવામાં આવ્યા. વયોવૃદ્ધ માણસ બિરાજમાન હતો અને કહે છે કે શ્વેત એની પર્સનાલિટી, એની દેખાવ કે છે શ્વેત હતો. અને 10મા વચનમાં કહે છે કે ન્યાય સભા ભરાઈ અને પુસ્તકો ઉઘાડવામાં. અહીંયા પણ આવું જ દર્શન દાનિયેલને પણ થાય છે. પણ એક જ વસ્તુ છે કે અહીંયા પ્રકટીકરણના પુસ્તકમાં ન્યાયાધીશનું નામ લખ્યું નથી. ત્યાં દરેક જગ્યાએ તમે જોજો રાજ્યસન પર જે બેઠેલો હતો તે આમ કહે છે. એટલે કે રાજ્યસન પર બેઠેલા પ્રભુને એ શબ્દથી જ એની પવિત્રતા બતાવવામાં આવે છે અને તે સર્વશક્તિમાન છે એવું બતાવવામાં આવે છે. અને એવા રાજ્યસન પર બેઠેલા પ્રભુ એક દિવસે ન્યાય કરશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારી કૃપા અમારી પર થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.